પ્રશ્ન છે કે જીવનમાં અમુક વખત સાચા હોવા છતાં બીજાના મનમાં ખોટા પૂર્વગ્રહને લીધે આપણે ગુનેગાર હોઈએ અને આપણે પોતાને નિર્દોષ સાબિત નથી કરી શકતા, ત્યારે શું કરવું? કોકને આપણા માટે ગેરસમજ હોય તો એની ચોખવટ કરવા જઈએ તો પાછું એને સમજાય એવું નથી. આવો કેસ છે. તો એમાં શું કરવું? આવો પ્રશ્ન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યો હતો. વર્ષ 2012માં એક અમારી સંતોની શિબિર હતી અને એમાં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો ત્યારે મહંત સ્વામી મહારાજે બહુ સ્પષ્ટપણે કીધું હતું, જરૂર જ નથી. એમણે કીધું, હવે આ બહુ અઘરી વાત છે. બીજાને આપણા માટે ગેરસમજ હોય અને નિશ્ચિંત રહેવું, એવું મહંત સ્વામી મહારાજે કીધું. આમાં બે વસ્તુ છે. એક, દરેક વ્યક્તિના અંતરમાં ભગવાન બેઠા છે. એ ભગવાનનું કામ છે કે આપણે સાચા છીએ એ એને સમજાવવું. હા, સહજપણે જો કોમ્યુનિકેશન ગેપ હોય તો એ ટાળવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ. પણ અહીં જે વાત કરીને, પૂર્વગ્રહ એક એવી આંટી છે કે જેમાં તમે જેટલી ચોખવટ કરો એમ સામે શંકા વધારે ને વધારે જ જાય. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે આ કમ્યુનિકેશન ગેપનો પ્રશ્ન નથી, પણ અંતરમાં એમને એક દૃષ્ટિકોણ જ એવો થઈ ગયો છે કે આપણે પ્રત્યે એને સમજાશે નહીં, આવું જ્યારે તમને લાગે તો ચિંતા ન કરવી. એમાં મહંત સ્વામી મહારાજે પછી એક સરસ સ્વામી એક વાત કરેલી છે. આ હૃદયમાં કોતરી રાખવા જેવી એક વાત છે. 30 એપ્રિલ 2022ના દિવસે મહંત સ્વામી મહારાજે ત્યાં સુરતમાં વાત કરી હતી. મહંત સ્વામી મહારાજે કીધું, જુઓ, બહુ 8-10 વાક્યોમાં એમણે વાત સમજાવી હતી, પણ એટલી અદ્ભુત વાત છે, મને બહુ ગમે છે. મહંત સ્વામી મહારાજે કીધું કે જુઓ, એક વાત સમજી રાખો કે જે સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. બહુ સિમ્પલ વાક્યો છે, ધ્યાનથી સાંભળજો. સ્વામી કહે કે જે સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. પછી સ્વામી કહે, જો તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરતી હોય પણ એ નહીં થાય, અંતે લાંબા ગાળે તો જે સાચું છે ને એ જ સાચું રહેવાનું છે અને ખોટું છે એ ખોટું રહેવાનું છે. અને જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે, આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે, તો પણ ખોટું છે એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું છે એ અંતે સાચું જ રહેવાનું છે. એટલે સાચાનો પક્ષ રાખવો અને સાચી વાતને પકડી રાખવી. દુનિયા શું માને છે એની ચિંતા ન કરવી. જો હવે આપણને દેખાય છે, ઘણી વખત તમને નથી દેખાતું કે અમુકને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ગેરસમજ હોય છે, અમુકને સત્પુરુષ પ્રત્યે ગેરસમજ હોય છે. નહીં, ઘણા બધા પ્રવાહો ચાલતા હોય છે. એની ચિંતામાં ક્યારેય સત્પુરુષ પડતા જ નથી. પછી બીજો પ્રશ્ન મહંત સ્વામી મહારાજને એવો પૂછ્યો, હવે ધ્યાનથી સાંભળજો, આને અનુક્ષીને છે. સ્વામીને પૂછ્યું કે સ્વામી, એવું પોસિબલ છે કે બધાને આપણા પ્રત્યે સદભાવ જ રહે? એવું શક્ય છે? તો મહંત સ્વામી મહારાજ કીધું કે ના. અને પછી એમણે દ્રષ્ટાંત કેવું આપ્યું. સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હતા, એમના જીવનમાં શું ખામી હોય? પ્યોરેસ્ટ ચૈતન્ય અનંત બ્રહ્માંડોમાં એ કોણ છે? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. એમના વર્તનમાં શું ખામી હોય, એમના વ્યવહારમાં શું ખામી હોય, એમના જીવનમાં, એવા ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા. તો સ્વામી કે તળ જૂનાગઢમાં સ્વામી હતા ત્યારે મંદિરની અંદર પણ ઘણા લોકો એવા હતા જે એવી માનતા કરતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી મરે તો રાધા રમણ દેવને પાકો થાળ કરું. સ્વામી શું બગાડ્યું હતું? અને એટલી હદ સુધી કે ગુણાતીતાનંદ સ્વામી મંદિરની પ્રદક્ષિણા કરતા હતા અને ઉપર કામ ચાલતું હતું. તો એક જણે હાથમાં પથ્થરો લીધો અને ગુણાતીતાનંદ સ્વામીની ઉપર નાખ્યો પથ્થરો ઉપરથી. સ્વામી તો અંતર્યામી હતા એટલે 2 ડગલા પાછા હટી ગયા અને પછી ઉપર જોઈને કહે કે તારો માર્યો નહીં મરો. હવે બોલો, આટલી હદ સુધી સ્વામી પ્રત્યે અસદભાવ હોય
ગુણાતીતાનું સ્વામી પ્રત્યે. તો હવે આપણા પ્રત્યે 2-4 જણને હોય તો હોય, હવે એમાં એનું દુઃખ લગાડીને ફરવા જેવું નથી. ભગતજી મહારાજ પ્રત્યે પણ કેટલાકને આવા પ્યોર ભગતજી મહારાજ એને મારવાના પ્રયત્નો થયા છે, ઝેર અપાયું છે. શાસ્ત્રીજી મહારાજ આટલા મહાન પુરુષ, એમને મારવાના પ્રયત્નો થયા છે. યોગી બાપાને ગાળો લખાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજને આક્ષેપો જેવા તેવા કોઈ કર્યા છે. મહંત સ્વામી મહારાજને કર્યા છે. તો પછી આપણે કરેમાં શું છે? બોલી જાય કે માને એટલે નિશ્ચિંત રહેતા પણ શીખવું કે આપણે ભગવાનને સંત પાસે સાચા છીએ ને તો બસ આપણો વ્યવહાર, આપણો કોન્ફિડન્સ એ સામેવાળાના હૃદયમાં આજે નહીં તો કાલે કરાવશે પ્રતીતિ કે આ સાચા છે, અને કદાચ ન કરાવે તો પણ આપણને એની ચિંતા નથી.